જૂનાગઢમાં પણ વરસાદી મહેર જોવા મળી રહી છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ગિરનાર પર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ઉપરવાસમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। સોનરાક નદી બે કાંઠે વહી છે। તમામ જળાશયો છલકાયા છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ગિરનાર પર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં હજી પણ વરસાદી માહોલ યથાવત છે। સોનરાક નદી પણ બે કાંઠે વહી રહી છે। તમામ જળાશયો પણ ભારે વરસાદને કારણે છલકાયા છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ગિરનાર પર વરસાદને કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં હજી પણ વરસાદી માહોલ યથાવત છે। સોનરાક નદી બે કાંઠે વહી રહી છે। તમામ જળાશયો પણ છલકાયા છે। ત્યારે ગિરનાર પર અનરાધાર મેઘમહેર વરસી રહી છે। ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ઉપરવાસમાં હજી પણ વરસાદી માહોલ યથાવત। લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને ગિરનાર પર 3 થી વધુ ઇંચ વરસાદ વરસ્યો છે અને જેના કારણે જૂનાગઢ શહેરના જે દામોદર કુંડ છે તેમાં નવા નીર આવ્યા છે। રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો જોઈ શકો છો કે 1 કલાકની અંદર જ પાણી આખા વિસ્તારમાં અને તમામ જળાશયોને ફરી છલોછલ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને લોકોનું કહેવું છે કે કલાક પહેલા જે સીડી દેખાઈ રહી છે તે સીડીના ઉપર પાણી હતું, પરંતુ હાલ વરસાદ ધીમો પડતા જે પાણી છે તે ઘટી રહ્યું છે, પરંતુ હજુ પણ ગિરનાર પર અવિરત મેઘમહેર છે। બીજી તરફના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે જે રીતે જોઈ શકો છો કે આ પાણી જે સોનગઢ નદીમાં જાય છે અને તેનું પણ આ રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ પર કે જે રૌદ્ર સ્વરૂપ છે। ખાસ કરીને ગત વર્ષે જૂનાગઢમાં આ રીતની સ્થિતિ સર્જાઈ હતી, તેવી સ્થિતિ ફરી નિર્માણ ન કરે જેને લઈને પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે। પરંતુ હાલ જૂનાગઢ શહેરમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો ગિરનાર પર 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને જળબંબાકાર જેવી સ્થિતિનું હાલ જૂનાગઢ શહેર અને ભવનાથ વિસ્તારમાં નિર્માણ થઈ રહ્યું છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। તો જૂનાગઢમાં ગિરનાર પર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ઉપરવાસમાં હજી પણ વરસાદી માહોલ યથાવત છે। સોનરાક નદી બે કાંઠે વહી રહી છે। તમામ જળાશયો છલકાયા છે, જેને લઈને જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે 3 ઇંચથી વધુ વરસાદ વરસતા દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। ઉપરવાસમાં હજી પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે સોનરાક નદી પણ બે કાંઠે વહી રહી છે। તમામ જળાશયો પણ ભારે વરસાદને કારણે છલકાયા છે। ગિરનાર પર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું છે। સિઝનમાં પ્રથમ વખત દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું।